Hello dear friends, myself Haraj Prajapati from Government Polytechnic Palanpur. I am discussing Basic Engineering Drawing MCQs, Unit number 5, that is Engineering Curves. So friends, let's begin. Question number 1. The intersection of a cone by cutting plane gives various curves of intersection known as એટલે કે શંકુને જુદી જુદી રીતે કાપવાથી મળતા વિવિધ કર્વ કયા નામથી ઓળખાય છે? તો અહીંયા એક કોન આપેલો છે, તેમાં તેને અલગ અલગ જગ્યાએથી કટ કરવાથી જે સેક્શન મળે છે, જો તમે આ એક્સિસને પરપેન્ડિક્યુલર કટ કરો તો સર્કલ મળશે. એ એક્સિસને થોડું ઇન્ક્લાઇન રાખી અને કટ કરશો તો એલિપ્સ મળશે. તેની એક જનરેટર અને એક્સિસને ઇન્ક્લાઇન રાખશો તો પેરાબોલા મળશે. તેની એક જનરેટરને કટ કરતા અને એક્સિસને પેરેલલ રાખશો તો યુ વિલ ગેટ હાઇપરબોલા. તો આ રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછાય છે આમાં. તો આ ક્વેશ્ચનમાં જવાબ આવશે તમારે ઓલ ઓફ ધ એબવ, એટલે કે આમાં એલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા બધા જ કોનિક્સ તમને મળે છે એક કોનને અલગ અલગ જગ્યાએથી કટ કરવાથી. Question number 2. When the cutting plane to the cone contains the apex, the section is, એટલે કે કોનને તમે વચ્ચોવચ્ચથી કટ કરો, એટલે કે આ જે એપેક્સ છે એ એપેક્સ એમાં સમાઈ જાય સેક્શનમાં, તો કયો શેપ મળશે? તો યુ વિલ ગેટ ટ્રાયેંગલ. સો ઓપ્શન A will be the answer. Question 3. When the cutting plane is perpendicular to the axis or parallel to the base, એટલે કે એક્સિસને પરપેન્ડિક્યુલર અને પેરેલલને બેઝ હોય તો આન્સર આવશે તમારો સર્કલ. When the cutting plane is inclined to the axis but not parallel to the generator, એટલે આ જે લાઈન છે એ જનરેટર કહેવાય અને આ જે ઊભી છે એને એક્સિસ કહેવાય. તો એક્સિસમાં સમાય છે, એક્સિસ સાથે ખૂણો બનાવે છે, પરંતુ જનરેટરને કટ કરતી, જનરેટરને છેદે છે, તો એ છેદ વડે તમને ઇલિપ્સ મળે. એટલે કે અહીંયા આ જો એક્સિસને ઇન્ક્લાઇન છે અને આ જનરેટરને છેદે છે. When the cutting plane is inclined to the axis and parallel to one of the generator, તો એક્સિસને ધરી સાથે ખૂણો બનાવે અને કોઈ એક જનરેટરને સમાંતર છેદ વડે કયો આકાર મળે છે? તો એમાં આ પેરાબોલા આવશે. When the cutting plane is parallel to the axis of cone, the section is, તો ધરીને સમાંતર હોય તો તમને મળશે હાઇપરબોલા. An ellipse can be drawn by, એટલે કે એલિપ્સ કઈ કઈ મેથડથી દોરી શકાય છે? સો હિયર આન્સર ઇઝ એની ઓફ ધ એબવ, મીન્સ આ જે ઉપરોક્ત બધી જ મેથડ છે, આર્ક ઓફ સર્કલ મેથડ, કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ, ઓબ્લોંગ મેથડ, આ ત્રણેય મેથડથી ઇલિપ્સ દોરી શકાય છે. ક્વેશ્ચન નંબર 8. ઇફ ધ એસેન્ટ્રિસિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ 1, ધ કર્વ ઇઝ, તો આ ફિગરમાં આપણને એસેન્ટ્રિસિટી સાથેનું રિલેશન દર્શાવેલ છે. જો એસેન્ટ્રિસિટી 1 હોય તો પેરાબોલા મળે, 1 કરતાં ઓછી હોય તો એલિપ્સ મળે અને 1 કરતાં વધારે હોય તો તમને હાઇપરબોલા મળે. તો એ ત્રણેય રિલેશન તમારે એસેન્ટ્રિસિટીના રેફરન્સમાં યાદ રાખવાના છે. તો અહીંયા ઇક્વલ ટુ 1 છે તો પેરાબોલા આવશે. ક્વેશ્ચન નંબર 9. ઇફ ધ એસેન્ટ્રિસિટી રેશિયો ઇઝ લેસ દેન 1, એટલે કે E ઇઝ લેસ દેન 1, તો તમને મળશે અહીંયા ઇલિપ્સ. ઇફ ધ એસેન્ટ્રિસિટી રેશિયો ઇઝ ગ્રેટર દેન 1, તો ગ્રેટર દેન 1 હોય તો હાઇપરબોલા આવશે. ત્રણ યાદ રાખવાના, કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 11. ધ પેરાબોલા કેન બી ડ્રોન બાય ધ, એટલે કે પેરાબોલા કઈ મેથડથી દોરી શકાય છે? તો રેક્ટેંગલ મેથડ, ટેન્જન્ટ મેથડ અને ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ ત્રણેયથી દોરી શકાય છે.
So answer will be any of the above. Question number 12. When a circle rolls on a straight line without slipping or sliding, the path of any point on the rolling circle is called. એટલે કે કોઈ એક સર્કલ, આ એક સર્કલ છે, એ સર્કલ આ સ્ટ્રેટ લાઇન ઉપર સ્લીપ થયા વગર રોલ થાય છે, તો એ સર્કલ ઉપરનો કોઈ એક પોઈન્ટ, સપોઝ આ બોટમ પોઈન્ટ છે, તો એ બોટમ પોઈન્ટ જે પાથ બનાવશે એ પાથને શું કહેવાય? તો એને કહેવાય સાયક્લોઇડ. Question number 13. A locus of a point on a circumference of rolling circle which rolls without slipping or sliding outside another circle, એટલે કે ડાયરેક્ટિંગ સર્કલ. એક ડાયરેક્ટિંગ સર્કલ હોય અને એક રોલિંગ સર્કલ હોય. તો આ જે છે એ રોલિંગ સર્કલ છે અને આ એક બીજો એક છે જેને કહેવાય આપણે ડાયરેક્ટિંગ સર્કલ. તો જો રોલિંગ સર્કલ ડાયરેક્ટિંગ સર્કલની ઉપર રોલ થાય તો જે પાથ બને અને એ જે કર્વ છે એ કર્વનું નામ આવે એપિસાયક્લોઇડ. ક્વેશ્ચન નંબર 14. A locus of a point on the circumference of a rolling circle which rolls without slipping or sliding inside another circle, એટલે કે ડાયરેક્ટિંગ સર્કલ. તો એ કર્વનું નામ શું આવશે? એટલે કે સેમ અગાઉ જે ક્વેશ્ચન હતો એમાં રોલિંગ સર્કલ છે એ ડાયરેક્ટિંગ સર્કલની અંદરની સાઈડ રોલ થાય છે. આ જે સર્કલ છે એ ડાયરેક્ટિંગ સર્કલની અંદરની સાઈડ રોલ થાય છે. આ આપણું ડાયરેક્ટિંગ સર્કલ છે અને એની અંદરની સાઈડ આ રોલ થાય છે. તો જે પાથ બનશે, જે કર્વ બનશે, એને આપણે કહીશું હાઇપોસાયક્લોઇડ. ક્વેશ્ચન નંબર 15. A curve traced out by a point on a taut string unwound or wound from or on the surface of the circle is called. એટલે કે એક વર્તુળ હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, સ્ક્વેર હોય, પેન્ટાગોન હોય, વર્તુળની સપાટી પર અથવા એના પરથી દોરીને તંગ રાખીને તેને ખોલવાની અથવા તો વીંટાળવાની હોય, તો જે દોરી પર બિંદુ છે એ બિંદુના પથને શું કહેવાય? ઇન્વોલ્યુટ કહેવાય. ક્વેશ્ચન 16. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોનિક? કોનમાંથી જે સેક્શન્સ અલગ અલગ મળે છે એને કહેવાય કોનિક્સ. તો પેરાબોલા છે એ કોનમાંથી મળતો એક સેક્શન છે એને કોનિક કહેવાય. સાયક્લોઇડ, આર્કિમિડિયન અને ઇન્વોલ્યુટ છે એ કોનિક નથી. Question number 17. If the solid is cut by cutting plane parallel to the base of the solid and top part is removed, the remaining part is called frustum of solid. કોઈ સોલિડ છે એનો એક ભાગ આપણે કટ કરી લેવાનો અને બાકીનો જે ભાગ વધે છે એને કહેવાય frustum of solid. Name the curve which has zero eccentricity. આપણે એસેન્ટ્રિસિટી 1, લેસ ધેન 1 અને ગ્રેટર ધેન 1ની વાત કરી. બટ ઇફ એસેન્ટ્રિસિટી ઇઝ 0 ધેન ધ કર્વ ઇઝ કોલ્ડ સર્કલ. વર્તુળમાં એસેન્ટ્રિસિટી 0 આવે છે. એન એલિપ્સ હેઝ અ ફોલોઈંગ એક્સિસ. એક એલિપ્સ છે એમાં મેજર અક્ષ અને માઇનોર અક્ષ આવે છે. તે સિવાય એમાં 2 ફોકસ આવે છે અને આ ફોકસથી અહીંયા જે ડિસ્ટન્સ થાય, સપોઝ આ સી છે, આ ડી છે, આ F1 છે, F2 છે, અહીંયા એ, અહીંયા બી લખીએ આપણે. તો F1 અને સીનું ડિસ્ટન્સ છે એ એથી આ સેન્ટર જેટલું થાય, એ પણ ધ્યાન રાખવાનું. આવા ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાય. એલિપ્સમાં F1 અને F2નું ડિસ્ટન્સ આપેલું હોય અથવા મેજર અક્ષ અને માઇનર અક્ષ આપેલી હોય તો તમે કોઈપણ રીતે એલિપ્સ દોરી શકો છો. તો એલિપ્સમાં માઇનર અક્ષ અને મેજર અક્ષ બંને હોય છે. ક્વેશ્ચન નંબર 20. ધ ડાયરેક્ટ્રિક્સ ફોકસ મેથડ ઇઝ યુઝ ટુ ડ્રો. ડાયરેક્ટ્રિક્સ ફોકસ એક મેથડ છે કે જેનાથી તમે ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા
કંઈ પણ દોરી શકો છો. ક્વેશ્ચન નંબર 21. The major and minor axis of an ellipse are 100 and 60 mm respectively. What will be the distance of its foci from the end of the minor axis? એટલે કે આ એક ઇલિપ્સ આપેલું છે, એમાં આ ફોકસ અને માઇનર અક્ષનો એક એન્ડ એ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય. જો મેજર અક્ષ 100 છે અને માઇનર અક્ષ 60 છે તો ડિસ્ટન્સ F1થી સપોઝ આ C હોય તો it will be half of major axis. So here answer will be 50 mm. એટલે કે મેજર અક્ષ 100 mm હોય તો એનું અડધું છે એટલે કે 50 એ F1થી માઇનર અક્ષના એક છેડા સુધીનું અંતર થાય. Question number 22. Which of the following method is not used for drawing elliptical curves? Elliptical curves દોરવા માટેની મેથડ કઈ નથી? તો ટેન્જન્ટ મેથડથી આપણે ઇલિપ્ટિકલ કર્વ્સ નથી દોરી શકતા. Which is the shape of manhole of boiler drum? બોઇલર આવે છે એમાં એક ડ્રમ છે, બોઇલર ડ્રમ. એ બોઇલર ડ્રમનું મેન હોલ કહેવાય, જે એનો શેપ ઇલિપ્ટિકલ હોય છે એટલે કે ઇલિપ્સ જેવો હોય છે. Name the curve traced out by a point moving in a plane such that the difference between its distances from two fixed points is constant. The ellipse છે એમાં એના ફોકસથી જે ડિસ્ટન્સ છે મેજર અક્ષ અને માઇનર અક્ષ વચ્ચેના, તો એક પાથ બને છે. એ દરેક બિંદુ જ્યાં જ્યાં મૂવ થાય છે તો F1થી એના ડિસ્ટન્સ સેમ હોય છે. ક્વેશ્ચન નંબર 25. Parabola is drawn with the help of following method. પેરાબોલા આપણે ટેન્જન્ટ મેથડથી દોરી શકાય છે, બાકીની મેથડથી નથી દોરી શકાતો. ક્વેશ્ચન નંબર 26. A ball is thrown by a player from the boundary to the wicket keeper. Name the curve traced by a ball. આ એક ક્રિકેટનું ઉદાહરણ છે કે એક બાઉન્ડ્રીથી વિકેટ કીપર સુધી એક દડો ફેંકે છે પ્લેયર, તો એ દડાનો જે શેપ બને, જે કર્વ બને પાથનો, એ પાથનું નામ શું થાય? તો એ પેરાબોલા થાય છે. પેરાબોલા જેવો આકાર બને જ્યારે આપણે બાઉન્ડ્રીમાંથી દડો ફેંકી અને વિકેટ કીપર સુધી જાય તો એ ડાયરેક્ટ સીધો ના જાય, થોડો હાઇટ પર ફેંકે અને પછી એ નીચે આવે. વેર ધ હાઇપરબોલિક કર્વ ઇઝ યુઝડ, એટલે કે હાઇપરબોલા કર્વનો ઉપયોગ ક્યાં થાય છે? તો કુલિંગ ટાવર છે ત્યાં હાઇપરબોલા જેવો શેપ બનાવવો પડે છે. ક્વેશ્ચન નંબર 28. ઇફ અ રોલિંગ સર્કલ કમ્પ્લીટ્સ 1 revolution it will move by, એટલે કે આવું એક રોલિંગ સર્કલ હોય, એક આંટો પૂરો ફરે ત્યારે કેટલું ડિસ્ટન્સ થાય? તો અહીંયાથી તમે ડિસ્ટન્સ આટલે સુધીનું માપો તો એ ડિસ્ટન્સ થશે તમારું πd, એટલે કે પેરીમીટર જેટલું. સર્કલનો જે વ્યાસ છે એ વ્યાસ અને પાઈ સાથે તમે મલ્ટિપ્લિકેશન કરો તો એ પેરીમીટર કહેવાય, અને પેરીમીટર એટલે કે પાઈ ઇન્ટુ ડી, એટલું ડિસ્ટન્સ એ મૂવ થશે. ક્વેશ્ચન નંબર 29. The curve traced by a point on circular disc which rolls on the horizontal path without slipping is called, એટલે કે આ ક્વેશ્ચન આપણો સેમ આગળ આવી ગયો. સાયક્લોઇડ કહેવાય કે જો સ્ટ્રેટ લાઇન ઉપર સર્કલ રોલ થાય વિધાઉટ સ્લીપિંગ તો જે કર્વ બનશે એ બનશે સાયક્લોઇડ, અને જો બીજા સર્કલની ઉપર રોલ થાય તો એપીસાયક્લોઇડ, અને અંદરની સાઈડ રોલ થાય તો હાઇપોસાયક્લોઇડ થશે. ક્વેશ્ચન નંબર 30. The spring used in wristwatch has the shape of, એટલે કે ઘડિયાળમાં જે સ્પ્રિંગ વપરાય છે એનો આકાર આર્કિમિડિયન સ્પાઇરલ જેવો હોય છે. એટલે કે જે આપણે જલેબી કહીએ ને, એક છેડેથી શરૂ થઈ અને ફરતી ફરતી બીજા છેડે જઈને એન્ડ થાય, આર્કિમિડિયન સ્પાઇરલ કહેવાય એને. ક્વેશ્ચન નંબર 31. The involute curve is used in gears. ગિયરમાં ઇન્વોલ્યુટ કર્વનો ઉપયોગ થાય છે. Question number 32. The profile of the gear teeth is in the form of involute. Involute જેવો આકાર હોય છે ગિયરના દાંતાનો. The curve traced out by a point moving in plane in one direction toward a fixed point while moving around it is called. જ્યારે એક બિંદુ
એક જ દિશામાં એક સ્થિર બિંદુ તરફ તેની આસપાસ ફરે ત્યારે બિંદુ દ્વારા બનતા કર્વને, એટલે કે સપોઝ આ એક બિંદુ છે, એ આ એક ફિક્સ બિંદુને ફરતે આ રીતના તેની તરફ ફરતું હોય તો જે કર્વ બને એને કહેવાય સ્પાઇરલ. આર્કિમિડિયન સ્પાઇરલ પણ કહેવાય અને સિમ્પલી એને સ્પાઇરલ પણ કહેવાય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ લાઇક then please subscribe.